બિબ્લિકલ શેફર્ડ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું આશા રાખું છું કે તમે આનંદિત છો અને તમારા જીવનમાં ઈશ્વર અદ્ભુત કામો કરવાને માટે તૈયાર છે. હું વિશ્વાસ કરું છું કે ઈશ્વર આપણા જીવનોમાં કાર્યરત છે અને આપણને લાગે કે ન લાગે પણ તેમના કાર્યો હંમેશા આપણા જીવનમાં પ્રગટ થતા રહે છે. આજે ફરી એકવાર હું તમારી પાસે આવ્યો છું કે જેથી એક નવા વિષયને તમારી આગળ રજૂ કરું, અને તે વિષય છે ચમત્કાર અંગેનો વિષય. ચમત્કાર ત્યાં નમસ્કાર એવું આપણા ગુજરાતીમાં કહેવામાં આવે છે. તો આજે બાઇબલના કેટલીક બાબતો હું તમારી આગળ પ્રગટ કરવા માંગુ છું જે ચમત્કાર વિશેનો તમારો અભ્યાસ થઈ પડશે. ઘણા લાંબા વર્ષોના અભ્યાસમાંથી કેટલીક બાબતો જે મને શીખવા મળી છે ચમત્કારો અંગે, તે આજના વિષયમાં હું તમારી આગળ પ્રગટ કરવાની ઈચ્છા રાખું છું. જો તમે ચમત્કારોના વિષયમાં જિજ્ઞાસુ છો, ચમત્કારની અપેક્ષા રાખો છો, અથવા તો ચમત્કારો અંગે તમે અભ્યાસ કરવાની ઈચ્છા રાખો છો, તો તમે સહી જગ્યા પર છો. અને ચાલો આપણે એક યાત્રામાં જઈએ કે જ્યાં કદાચ 40 મિનિટ કે 1 કલાક સુધીમાં તમે અનેકો વાતો શીખી શકશો. શું તમારા જીવનમાં ચમત્કારો પ્રભુએ કર્યા છે? જો હા, તો વેરી ગુડ. હું તમને અભિનંદન આપું છું કે ઈશ્વર તમારામાં કાર્યરત છે. પણ શું તમને લાગે છે કે ઈશ્વરે તમારા જીવનમાં કોઈ ચમત્કાર કર્યા નથી? તો જો તમે તપાસ કરશો તો તમને ખબર પડશે અને તમે પણ પ્રભુને ધન્યવાદ આપશો કે ઈશ્વર તો ખરેખર મારા જીવનમાં ચમત્કાર કરી રહ્યા છે. તેમ છતાં આજનો મારો વિષય તો ખાસ કરીને બાઇબલમાં જે ચમત્કારો છે તેના વિશે થોડુંક અધ્યયન કરવાનું છે, અથવા તો તમારા સુધી કેટલીક વાતોને સમજણના રૂપમાં પ્રગટ કરવાની ઈચ્છા છે. ચાલો આપણે શરૂઆત કરીએ. બાઇબલમાં જો તમે ચમત્કારો વિશેનો અભ્યાસ કરવાની શરૂઆત કરશો તો બાઇબલમાં લગભગ 127 જેટલા ચમત્કારોનું વર્ણન અથવા લેખન કાર્ય તમને જોવા મળશે. કેવળ 127 જ ચમત્કારો છે એવું નથી, પરંતુ જેઓનું વર્ણન કરવામાં આવ્યું છે, લેખન કાર્ય કરવામાં આવ્યું છે, એવા મોટા પાયે 127 જેટલા ચમત્કારો જોવા મળશે. જો તમે નવો કરારમાં જશો તો નવો કરારમાં પ્રભુ ઈસુએ 37 જેટલા ચમત્કારો કર્યા અને તેનું લેખન કાર્ય તમને માથી, માર્ક, લુક, યોહાનમાં જોવા મળશે. પણ ફરીથી કહું છું કે કેવળ 37 ચમત્કાર પ્રભુએ નથી કર્યા, કેમ કે યોહાન 20મો અધ્યાય 30 થી 31 અને 20મો અધ્યાય 25મી કલમમાં અને પછી 21મો અધ્યાય અને છેલ્લી કલમોમાં જો તમે વાંચન કરશો તો તમને જોવા મળશે કે ઈશુએ બીજા અનેક ચમત્કારો કર્યા હતા, અનેક ચમત્કારો કર્યા હતા કે જેની ગણતરી ન કરી શકાય એટલી હદે પ્રભુએ અનેક ચમત્કારો કર્યા હતા. ચાલો આપણે આ જે જૂનો અને નવો કરાર છે તેમાં જે ચમત્કારો વિશે લેખન કરવામાં આવ્યું છે તેના વિવિધ પ્રકારને પહેલા આપણે તપાસ કરીએ, અથવા તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિરેકલ્સ, અંગ્રેજીમાં આવી રીતે બોલી શકાય, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિરેકલ્સ, એટલે કે વિવિધ પ્રકારના ચમત્કારો બાઇબલમાં જોવા મળશે. જેમ કે પહેલા પ્રકારનો ચમત્કાર જે સર્જન કાર્યનો ચમત્કાર અથવા તો ક્રિએશનનો, અંગ્રેજીમાં બોલીએ તો ક્રિએશનનો ચમત્કાર. એ શું છે? એટલે કે જે કશું જ નથી, કશું જ ન હોય અને તેમાંથી કશુંક ઉત્પન્ન કરવામાં આવે, અસ્તિત્વમાં લાવવામાં આવે, હયાતીમાં લાવવામાં આવે, એને કહેવાય ક્રિએશન, સર્જન કાર્ય. શૂન્યમાંથી કશાકનો સર્જન કરવું, ઉત્પન્ન કરવું, અસ્તિત્વમાં લાવવું. બાઇબલમાં એવા અનેક ચમત્કારો છે જે ક્રિએશનને દર્શાવે છે, અથવા તો કશું જ નથી તેમાંથી કશુંક લાવવામાં આવ્યું એ ચમત્કારને દર્શાવે છે. બીજા પ્રકારનો ચમત્કાર તમને જોવા મળશે, એટલે તે રિસ્ટોરેશનનો મિરેકલ અથવા તો પુનઃ સ્થાપિત કરવામાં આવે એવો ચમત્કાર. ત્રીજો છે રેઝરેક્શન, પુનરુત્થાનનો ચમત્કાર. ચોથું છે કંટ્રોલ કરવાનો ચમત્કાર અથવા તો નિયંત્રણ કરવાનો, અંકુશમાં કરવાનો ચમત્કાર. અને પાંચમા પ્રકારનો ચમત્કાર તમને જોવા મળશે તે અશુદ્ધ આત્માઓને કાઢી નાખવાનો, હાંકી કાઢવાનો ચમત્કાર, એટલે કે કાસ્ટિંગ આઉટ ડીમન્સ, એ ચમત્કારો
તમને જોવા મળશે. અને છઠ્ઠા પ્રકારનો ચમત્કાર એ છે સાજાપણાનો ચમત્કાર અથવા તો હિલિંગ મિરેકલ્સ. અને આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિરેકલ્સમાં જો તમે અભ્યાસ કરશો તો 6 પ્રકારના ચમત્કારો તમને બાઇબલમાં જોવા મળશે. ક્રિએશનનો, રિસ્ટોરેશનનો, રેઝરેક્શનનો, કંટ્રોલનો, કાસ્ટિંગ આઉટ ડીમન્સનો અને હિલિંગના ચમત્કાર તમને જોવા મળશે. એટલે કે સર્જન કાર્યના, પુનઃસ્થાપનાના, પુનરુત્થાનના અને નિયંત્રણના, અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવાના અને રોગીઓને સાજાપણું આપવાના ચમત્કાર, એમ કરીને 6 પ્રકારના ચમત્કાર આખા બાઇબલમાં તમને જોવા મળશે. શું આશા રાખું છું કે આ 6 પ્રકાર તમે સમજી ગયા છો. જો તમે સમજી ગયા છો, જો તમે લેખન પણ કરી લીધું છે તો બહુ સારું કહેવાય. તો હવે આપણે બીજી બાબતમાં જઈએ. જો તમે બાઇબલ વાંચ્યું છે અને આખા બાઇબલમાં સારી પેઠે જિજ્ઞાસુ વ્યક્તિ છો અથવા અધ્યયન કરી ચૂક્યા છો અને થોડાક સવાલો છે, સ્પષ્ટીકરણ જોઈએ છે અને ખાસ કરીને ચમત્કારના વિષયમાં, તો બાઇબલમાં અલગ અલગ તબક્કા ચમત્કારના જોવા મળે છે. નોનસ્ટોપ ચમત્કારોને આખું શ્રેણી નથી, અથવા તો પહેલા પુસ્તક ચમત્કારોથી ભરેલું, બીજું, ત્રીજું, એમ કરીને. હા, છૂટાછવાયા ચમત્કારો જોવા મળે છે, પરંતુ અલગ અલગ તબક્કા જોવા મળે છે બાઇબલમાં. શેના? ચમત્કારોના. આપણો વિષય ચમત્કારો અંગે છે અને એટલા માટે હું એ જ વિષયમાં બોલી રહ્યો છું. સો જો તમે થોડી ધીરજ રાખશો તો અનેક વાતો શીખી શકશો અને મારી સાથે યાત્રામાં રહો, અથવા તો અહીં થોડો સમય તમારા મોબાઈલને ચાલુ રાખશો તો ઘણી બધી બાબતો તમે શીખી શકશો. હવે અલગ અલગ તબક્કાઓને આપણે ચેક કરીએ તો સૌથી પહેલો તબક્કો તમને જોવા મળશે ચમત્કારોનો, અને તે છે ઉત્પત્તિ 1 અધ્યાય અને 2 અધ્યાયમાં જોવા મળે છે. અને તે છે સર્જન કાર્યનો તબક્કો, કે જેમાં આકાશ અને પૃથ્વીનું સર્જન ઈશ્વર પોતે કરે છે. અને પૃથ્વી પર જે સગળું અત્યારે અસ્તિત્વમાં ધરાવે છે તે સગળાનું સર્જન ઈશ્વર પોતે કરે છે. અને એટલા માટે તેનું નામ મેં આપ્યું છે સર્જનનો ચમત્કાર. પહેલો તબક્કો ક્રિએશન, ફેઝ 1, અને એ છે ક્રિએશનનો અથવા તો સર્જન કાર્યનો, જે સગળું ઈશ્વર સર્જન કરે છે અને ઈશ્વરે સર્જન કર્યું છે. બીજો તબક્કો જો તમને જોવા મળશે તો તે નિર્ગમનના પુસ્તકમાં જોવા મળશે. તે મૂસાની લીડરશિપમાં ઈશ્વરે યહૂદીઓને, ઇઝરાયેલના લોકોને ગુલામીમાંથી છોડાવવા માટે તે ચમત્કારો કર્યા હતા. અને તેનું વર્ણન તમને નિર્ગમન 1 અધ્યાયથી લઈને 12મો અધ્યાય સુધી અને પછી બીજા પુસ્તકોમાં પણ તમને જોવા મળશે. નિર્ગમનના પુસ્તકમાં અને પછી લેવીના પુસ્તકમાં, ગણનાના પુસ્તકમાં અને અમુક જગ્યાઓમાં પુનર્નિયમના પુસ્તકમાં પણ તમને જોવા મળશે. અને એમ કરીને ઈશ્વરે અનેક ચમત્કારો મૂસાની લીડરશિપ હેઠળ કર્યા છે. આ હતો બીજો તબક્કો. પણ પછી એ ઈશ્વરે ચમત્કારો કર્યા, પણ છૂટાછવાયા તમને લેખન કાર્ય જોવા મળશે, એટલે તેને હું ગણતરીમાં લેતો નથી. અને ડાયરેક્ટલી એલિયા અને મૂસાના જમાનામાં આપણે જોઈએ છે કે અનેક ચમત્કારો ઈશ્વરે એલિયાના માધ્યમથી અને એલિશાના માધ્યમથી ઈશ્વરે કર્યા. અને આખા બાઇબલમાં, ખાસ કરીને જૂનો કરારમાં, આ ત્રીજો તબક્કો હતો કે જ્યાં ઈશ્વરે અનેક ચિહ્નો અને ચમત્કારો પ્રગટ કર્યા છે. ત્યાર પછી બાઇબલ વધારે ચમત્કારો વિશે વર્ણન નથી કરતું. ચમત્કાર તો કરવામાં આવ્યા છે, પરંતુ એના પર ભાર મૂકવામાં આવ્યો નથી, પણ બાકી બીજી બાબતો પર પ્રભુએ ભાર મૂક્યો છે. પણ હવે જ્યારે નવો કરારમાં આપણે પહોંચીએ છીએ તો ડાયરેક્ટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તબક્કો શરૂ થાય છે, કે જ્યાં 37 જેટલા શાસ્ત્ર ભાગો આપણને જોવા મળે છે, જ્યાં પ્રભુ ઈશુએ પોતે અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો કર્યા. એટલે ચોથો તબક્કો છે તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાનો તબક્કો, કે જ્યાં પ્રભુએ 37 જેટલા કાર્યો કર્યા અને તેનાથી વિશેષ હજારોની સંખ્યામાં પ્રભુએ બીજા ચમત્કારો પણ કર્યા, કે જેના વિશે પૂરેપૂરું વર્ણન કરવું અહીં પુસ્તકમાં સમય એવું નથી. એ હતો ચોથો તબક્કો. અને પછી 5મો તબક્કો જે છે તે પ્રભુ ઈશુના શિષ્યો પ્રેરિતોના માધ્યમ થકી પરમેશ્વરે જે અદ્ભુત ચમત્કારો કર્યા તેના વિશેનું વર્ણન આપણને પ્રેરિતોના કૃત્યોમાં જોવા મળશે. સો આ 5 તબક્કા હતા બાઇબલમાં કે જે સમયમાં ઈશ્વરે પોતાના ચમત્કારો પ્રગટ કર્યા. પહેલો તબક્કો ઉત્પત્તિના પુસ્તકમાં, બીજો તબક્કો
મૂસાની લીડરશિપમાં નિર્ગમનના પુસ્તકથી લઈને પુનર્નિયમના પુસ્તક સુધી. ત્રીજો તબક્કો એલિયાના જમાનામાં અને એલિશાના જમાનામાં પ્રગટ થાય છે. ચોથો તબક્કો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માધ્યમથી ચિહ્નો અને ચમત્કાર કરવામાં આવ્યા. પ્રભુ ઈસુએ પોતે ચમત્કારો કર્યા. અને પાંચમો તબક્કો પ્રેરિતોના માધ્યમ થકી પ્રભુએ કર્યા અને તે આજ સુધી પ્રભુ એ ચમત્કારો કરતા આવ્યા છે. પ્રભુના લોકોને વડે પ્રભુના લોકોએ ચિહ્નો અને ચમત્કારોની સેવકાને જાળવી રાખી છે. અને એમ કરીને 5 જેટલા તબક્કા આપણને જોવા મળે છે. જો તમે 6 તબક્કા બોલવા માંગતા હોય તો વર્તમાન સમયમાં, એટલે કે જે પ્રભુના ઓરિજિનલ શિષ્યો હતા, મૂળ શિષ્યો હતા, તેમને 5મો તબક્કો તમે ગણી શકો. અને પછીના સમયમાં જે ચિહ્નો અને ચમત્કારોની જે સેવા કાર્ય સતત ચાલુ રહ્યું છે તેને જો તમારી ઈચ્છા હોય તો 6થો તબક્કો તરીકે તમે મૂકી શકો છો અને એમાં કશો વાંધો નથી. અને એમ કરીને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિરેકલ્સમાં આપણને 6 જેટલી બાબતો જોવા મળે છે. અને અલગ અલગ સ્ટેજ, તબક્કાઓ ચમત્કારોના, તેના પણ આપણે 6 જેટલા તબક્કા આપણે ઉમેરી શકીએ અથવા ગણી શકીએ છીએ. સો આ હતું થોડોક પરિચય જે ચમત્કારોના વિષયમાં મારે અને તમારે મંડળીઓએ, પાસ્ટરોએ અને બધા જ લોકોએ જાણવાની જરૂરત છે, જે બાઇબલમાં આપણને જોવા મળે છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે ઈશ્વર કેમ ચમત્કારો કરવામાં ઇન્ટરેસ્ટ રાખે છે. તો પહેલી બાબત અથવા તો સમજવા જેવું છે કે ઈશ્વર પોતે ચમત્કાર કરનાર ઈશ્વર છે. ગીતશાસ્ત્ર 77મો અધ્યાય અને તેની 14મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે. ગીતશાસ્ત્ર 77મો અધ્યાય અને તેની 14મી કલમ. તું ચમત્કાર કરનાર દેવ છે, તે લોકોમાં તારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. સો અહીંયા એક ખાસ શબ્દ આવ્યો છે, શબ્દ પ્રયોગ આવ્યો છે અને તે છે કે તું ચમત્કાર કરનાર દેવ છે. સો પ્રભુ કોણ છે? એક વિષયમાં જોવા જઈએ તો ઈશ્વર ચમત્કાર કરનાર ઈશ્વર છે. સો ચમત્કારોને બાઇબલમાંથી આપણે હટાવી શકતા નથી. કેમ? જો તમે ચમત્કારોની બાબતોને બાઇબલમાંથી હટાવવાની કોશિશ કરશો અથવા તમારા જીવનમાંથી કે તમારા સેવા કાર્યોમાંથી ચમત્કારની સેવકાઈને બહાર કાઢવાની કોશિશ કરશો તો તમે ઈશ્વરને પણ જાણે સાઈડમાં હટાવી રહ્યા છો એવું નજરે પડશે. નવો કરારમાં પણ એ વાત લખ્યું છે, ગલાતી 3 અધ્યાય અને તેની 5મી કલમમાં, કે તમારામાં જે ચમત્કારો કરે છે તે ઈશ્વર, એવો શબ્દ પ્રયોગ આવે છે ગલાતી 3 અધ્યાયની 5મી કલમમાં. એટલે કે જૂનો કરાર અને નવો કરાર બંને આપણને એક વાતનું સમર્થન આપે છે અથવા એક વાત જણાવવા માંગે છે કે આપણા જે ઈશ્વર છે તે જીવતો અને જાગતો ઈશ્વર છે અને તે ઈશ્વર આપણા માટે અને આપણા થકી ચિહ્નો અને ચમત્કારો કરે છે. એટલે પ્રભુનો એક સ્વભાવ છે, પ્રકૃતિ છે કે તે ચમત્કાર કરે છે. પણ કયા કયા પ્રકારના ચમત્કાર કરે છે તે મેં શરૂઆતમાં તમને જણાવ્યું છે. જો ફરીથી તમે જાણવાની ઈચ્છા રાખો છો તો બેક જઈને ફરીથી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિરેકલ્સનો જે મુદ્દો મેં તમને શીખવ્યો છે તે તમે સાંભળી શકો છો. સો ઈશ્વર પોતે ચમત્કાર કરનાર ઈશ્વર છે અને એટલા માટે હવે આપણને આગલા મુદ્દામાં જવાની જરૂરત છે અને તે છે ચોથો મુદ્દો. પહેલો આપણે સમજી ગયા કે ટાઈપ્સ ઓફ મિરેકલ્સ, વિવિધ પ્રકારના ચમત્કારો. બીજું આપણે જોઈ ગયા કે બાઇબલમાં ચમત્કારોના વિવિધ તબક્કાઓ, વિવિધ સમયો વિશે આપણે જોયું અને તે હતું સર્જનના કાર્યથી લઈને આપણા જમાના સુધી. પછી ચમત્કારો કેમ જરૂરી છે અથવા તો ચમત્કારો વિશેની થોડીક વાતો મેં તમને જણાવ્યું કે ઈશ્વર પોતે ચમત્કાર કરે છે. તો હવે ચોથો મુદ્દો આપણે લેવાના છીએ અને તે બહુ અગત્યનો છે કે ચમત્કારો પણ ચમત્કારો કેમ જરૂરી છે અથવા તો ચમત્કારોનો હેતુ શું છે? ચમત્કારો કરીને ઈશ્વર શું જણાવવા માંગે છે તે વિશેનો અગત્યનો વિષય છે અને તે આપણે શીખવાનો છે. તો મારી સાથે રહેજો અને આગળના વિષય બહુ અગત્યનો મને લાગે છે અને જો તમે આ થોડીક વાતો સમજી જશો તો તમને ઘણો લાભ થશે, તમને ઘણી સમજણ પ્રાપ્ત થશે, ઘણી સ્પષ્ટતા પ્રાપ્ત થશે અને એટલા માટે આગળના વિષયમાં મારી સાથે રહેજો.
વધારે સમય નહીં લઉં, માત્ર 1 કલાક લઈશ. 1 કલાક બહુ બધો લાગે છે આજના જમાનામાં. લોકોને રીલ્સ જોવાનું કે શોર્ટ્સ જોવાનું ઘણું પસંદ છે. અને ઘણા લોકો મને એવું પણ કહે છે કે પાછો તમે નાના વિડીયો પણ બનાવો. પરંતુ નાના વિડીયો બહુ બધા લોકો બનાવે છે. જો તમે તેમને જોવાની ઈચ્છા રાખો તો જોઈ શકો છો. પરંતુ હું બાઇબલ ટીચર છું અને બાઇબલનો અભ્યાસ કરાવવાની મારી ઈચ્છા થાય છે, અથવા તો મારી પાસે જે છે તે હું તમારી આગળ વિસ્તૃત રૂપમાં પ્રગટ કરું છું. તો તમારું સમર્થન, તમારો સાથ સહકાર મને મળે એવી પણ હું અપેક્ષા રાખું છું. અને એટલા માટે લાંબા વિડીયો બને છે. અને જો તમને બોરિંગ લાગતું હોય તો માફ કરજો. તમારા સજેશન્સ તમે મને આપી શકો છો કોમેન્ટ્સ બોક્સમાં જઈને કે શું કરી શકાય. પરંતુ થોડીક વાતો તમારી આગળ હું પ્રગટ કરીશ જે તમારા માટે ઉપયોગી થઈ પડશે. મારા માટે ઉપયોગી થઈ છે. મફતમાં પ્રભુ પાસેથી બાઇબલમાંથી મને પ્રાપ્ત થયું છે. તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું. સો આપણો વિષય છે હવે કે ઈશ્વર કેમ ચમત્કારો કરે છે, ચમત્કારોનો હેતુ શું છે, કયા કારણોને લીધે ઈશ્વર ચમત્કારો કરે છે, તે હું ઝડપથી તમારી પાસે લઈને આવવાની ઈચ્છા રાખું છું. સો ઈશ્વર પોતાનો મહિમા પ્રગટ કરવા માટે ચમત્કાર કરતા હોય છે. યોહાન 2 અધ્યાય તેની 11મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. જો તમારી પાસે બાઇબલ છે તો તમે પોતે બાઇબલ ખોલીને જોઈ શકો છો. યોહાન 2 અધ્યાય 11મી કલમ. ઈશુએ પોતાના ચમત્કારનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. સો ઈશ્વર કેમ ચમત્કાર કરે છે? ઈશ્વર પોતાનો મહિમા પ્રગટ કરવા માટે ચમત્કાર કરે છે. સો હરેક ચમત્કારનો ખાસ હેતુ છે અને તે છે ઈશ્વર પોતાનો મહિમા પ્રગટ કરવા માંગે છે. માણસનો મહિમા નહીં, મંડળીનો મહિમા નહીં, સંસ્થાનો મહિમા નહીં, પ્રભુ તેમનો મહિમા પ્રગટ કરવા માટે ચમત્કાર કરતા હોય છે. અને એટલા માટે જો તમારા જીવનમાં કે તમારા જીવન થકી ચમત્કારો થયા છે તો ઈશ્વરને મહિમા આપો. પોતાને નહીં, બીજાને નહીં, સંસ્થાને નહીં, મંડળીને નહીં, પ્રભુને મહિમા હંમેશા આપો. ઈશ્વર ચમત્કાર કેમ કરે છે તેનું બીજું એક કારણ છે, અને તે બીજું કારણ છે કે ઈશ્વર પોતાના અસ્તિત્વને, ઈશ્વર પોતાની વાસ્તવિકતાને પ્રગટ કરવા માટે ચમત્કાર કરતા હોય છે. જેમ કે પહેલો રાજા 18મો અધ્યાય 20મી કલમથી લઈને 39મી કલમ સુધી એલિયાની વાત આવે છે. તે જમાનામાં, એલિયાના જમાનામાં અનેક લોકો ઈશ્વરથી વિખૂટા થઈ ગયા હતા અને ઈશ્વર સાથે કોઈ લેવા દેવા રાખતા નહોતા. અને એવા સમયમાં એલિયા ઊભો થાય છે અને કહે છે, જો યહોવા સાચો દેવ છે તો તેની ભક્તિ કરો, અને જો બઆલ સાચો દેવ છે તો તેની ભક્તિ કરો. અને એવા સમયમાં એક કસોટી કરવામાં આવે છે. એલિયા એક ખુલ્લી ઓફર આપે છે અને તે કહે છે કે જો તમારા ઈશ્વર જેની તમે ભક્તિ કરો છો તે સાચો છે તો આકાશમાંથી તે આગ પાડે અને આ બલિદાન છે, વેદી છે, તેને ભસ્મ કરે. પણ જો મારો ઈશ્વર સાચો હોય તો હું પ્રાર્થના કરીશ અને તે અગ્નિ મોકલીને આ બલિદાનને નષ્ટ કરે, બાળી નાખે. અને બંને પક્ષ સહમત થાય છે. અને પછી પહેલા બઆલના યાજકો અને પ્રબોધકો કોશિશ કરે છે આખો દિવસ, પણ કશું થતું નથી. અને સાંજની વેળાએ પછી એલિયાનો વારો આવે છે અને એલિયા એક ટૂંકી પ્રાર્થના કરે છે અને જીવતો ઈશ્વર અગ્નિ દ્વારા ઉત્તર આપે છે. અને ત્યાં સર્વ લોકોની આગળ એક વાત સાબિત થાય છે કે યહોવા જ ઈશ્વર છે. અને ત્યાં ઈશ્વર પોતાના અસ્તિત્વની સાબિતી એપના લોકોની આગળ આપે છે, અથવા જગતના લોકોની આગળ આપે છે. સો ઈશ્વર ચમત્કારો કેમ કરે છે? ઈશ્વર તેમની વાસ્તવિકતાને પ્રગટ કરવા, અસ્તિત્વને પ્રગટ કરવા માટે અનેકવાર ચમત્કાર કરતા હોય છે. એ જ વાત તમે રોમન 1 અધ્યાય 18થી 20માં પણ વાંચી શકો. અને યોહાન 3 અધ્યાય 2જી કલમમાં નિકોદેમસ કહે છે કે બીજી કલમ અને 3જી કલમમાં પ્રભુ ઈશુને નિકોદેમસ કહે છે, જો તમે ઈશ્વર પાસેથી આવ્યા ન હોત તો આવા ચમત્કારો તમે ના કરી શક્યા હોત. અથવા તો જો દેવ તમારી સાથે ન હોય તો આવા ચમત્કાર માણસ નહીં કરી શકે. ત્યાં પણ ઈશ્વરની વાસ્તવિકતા પ્રગટ થાય છે. અને એટલા માટે બીજો મુદ્દો જે મને યોગ્ય લાગે છે તમારી આગળ કહેવાનો, કે ઈશ્વર ચમત્કારો કેમ કરે છે?
ઈશ્વર ચમત્કારો એટલા માટે કરે છે કે જેથી તે પોતાનું અસ્તિત્વ તમારી આગળ, મારી આગળ, આ દુનિયાની આગળ, જગતની આગળ પ્રગટ કરી શકે. હવે ત્રીજો મુદ્દો જે તમારી આગળ હું પ્રગટ કરવા માંગુ છું, કેમ ઈશ્વર ચમત્કાર કરે છે, અને તેનું કારણ છે કે ઈશ્વર તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વને પ્રગટ કરવા માટે ચમત્કાર કરે છે. યોહાન 2 અધ્યાય અને તેની 23મી કલમ જો તમે વાંચશો તો 2 અધ્યાય 23મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, હવે પાસ્કા પર્વને વખતે તે યરુશલેમમાં હતો, તે એટલે પ્રભુ ઈસુ, ત્યારે જે ચમત્કારો તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો. અહીંયા પ્રભુ ઈસુએ કરેલા ચમત્કારોને જોઈને ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો. અને એ જ વાત પ્રેરિતોના કૃત્યો 19મો અધ્યાય 8-20 પણ તમને જોવા મળશે. પછી યોહાન 20મો અધ્યાય 26-29 પણ જોવા મળશે કે ઈસુ પોતાના ઈશ્વરત્વને, પોતાના દિવ્ય સ્વભાવને, પ્રકૃતિને પ્રમાણિત કરવા માટે અનેક ચમત્કારો કરતા હતા. મારા પ્રિય, આ ત્રીજો મુદ્દો, ઈશ્વર કેમ ચમત્કાર કરે છે અથવા તો ચમત્કારોની જરૂરત કેમ પડે છે, તેના 3 કારણ અત્યાર સુધી મેં તમારી આગળ આપ્યા છે. પહેલું કારણ મેં તમને આપ્યું, ઈશ્વર પોતાનો મહિમા પ્રગટ કરવા માટે ચમત્કાર કરતા હોય છે. બીજું કારણ મેં તમારી આગળ મૂક્યું છે કે ઈશ્વર પોતાની વાસ્તવિકતા અથવા અસ્તિત્વને પ્રગટ કરવા માટે ચમત્કાર કરતા હોય છે. અને ત્રીજું કારણ મેં તમને આપ્યું, ઈસુ પોતાના દેવત્વને પ્રમાણિત કરવા માટે ચમત્કાર કરતા હોય છે. હવે આગળ વધીએ. જેમ કે યોહાન 4 અધ્યાય અને તેની 48મી કલમમાં પ્રભુ ઈસુ આ પ્રમાણે બોલે છે, ઈસુએ તેને કહ્યું કે ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. અહીંયા પ્રભુ ઈસુ એક અમીર વ્યક્તિના સંદર્ભમાં, તેમનો દીકરો માંદો હતો એટલે બોલે છે કે ચિહ્નો અને ચમત્કારો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. અને એ જ વાત યોહાન 2 અધ્યાય અને 23મી કલમમાં પણ આપણે વાંચીએ છીએ કે પ્રભુએ જે ચમત્કારો કર્યા તે જોઈને ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો. કહેવાનો ભાવાર્થ એ છે કે મનુષ્યો ચમત્કારો જોઈને ઈશ્વર પર વિશ્વાસ કરતા હોય છે. આમ તો ડાયરેક્ટ વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ ચમત્કાર ત્યાં નમસ્કાર, એના જેવી કહેવત છે આ, કે જ્યારે અસાધારણ અવલૌકિક કામ પ્રગટ ન થાય ત્યાં સુધી માણસ નમ્ર બનવા માંગતો નથી. અને એટલા માટે ઈશ્વર અમુક વખત આપણા જીવનમાં ચમત્કારોની અનુમતિ આપે છે કે જેથી આપણે વિશ્વાસ કરીને જીવન પ્રાપ્ત કરીએ, અનંત જીવન પ્રાપ્ત કરીએ અને તેમના આશીર્વાદો પ્રાપ્ત કરીએ. વિશ્વાસના સંબંધમાં જો તમને હજુ એક કલમ જોઈતું હોય તો પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય 12 થી લઈને 16મી કલમ પણ જો તમે વાંચશો તો ત્યાં પણ આ વિષયને સમર્થન મળે એવો શાસ્ત્ર ભાગ તમને જોવા મળશે. આગળ વધીએ. ઈશ્વર કેમ ચમત્કાર કરતા હોય છે? સુવાર્તાની સત્યતા સાબિત કરવા માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે. સુવાર્તાની સત્યતા સાબિત કરવા માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે. માર્ક 16મો અધ્યાયમાં તેના સમર્થનમાં જે કલમ છે તે હું વાંચવાની ઈચ્છા રાખું છું. માર્ક 16મો અધ્યાય તેની છેલ્લી કલમો એટલે કે 19 અને 20મી કલમ આ પ્રમાણે લખ્યું છે, પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણે હાથે બેઠો. 20મી કલમ, તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. શું પ્રગટ કર્યું? સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાયતા કરતો. પણ કેવી રીતે સહાય કરતો? ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. આપણો જે આગળનો વિષય છે કે ઈશ્વર કેમ ચમત્કારો કરતા હોય છે, ઈશ્વર કેમ ચમત્કારો આપણા જીવનમાં કરે છે, મંડળીમાં કરે છે, આપણા થકી કરે છે. તેને ખાસ કારણ છે કે આપણી પાસે જે જીવનની સુવાર્તા છે, ખ્રિસ્તની સુવાર્તા છે, તે સાચી છે, તે યોગ્ય છે, તે પ્રગટ કરવાને લાયક છે. અને તે સાબિત કરવા માટે ઈશ્વર સુવાર્તાના સમર્થનમાં ચમત્કારો કરતા હોય છે, સાજાપણું આપતા હોય છે, અનેક મોટા કામ કરતા હોય છે. મારા પ્રિય, જો તમારા જીવનમાં ચમત્કાર થયા છે અથવા જો તમે સેવામાં છો અને ચમત્કારની સેવાની અપેક્ષા રાખો છો તો યાદ રાખજો, સુવાર્તાને સાબિત કરવા માટે, સુવાર્તાની સત્યતાને સાબિત કરવા માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે.
આપણું નામ વધે કે મંડળીનું નામ વધે કે પછી આપણી સેવકાઈ મહાન થઈ જાય, મોટી થઈ જાય, એવા ઈરાદાથી ઈશ્વર ચમત્કાર કરતા નથી. આ દિવસોમાં ઘણા લોકોના મગજમાં અથવા તો મનમાં એક ખોટો ખ્યાલ આવી ગયો છે કે ચિહ્નો અને ચમત્કારોની સેવા થાય તો લોકો નમસ્કાર કરવા લાગશે અને પછી આપણને સફળતા મળી જશે. પણ એવી અપેક્ષા નહીં રાખવો જોઈએ. એવો ઈરાદો આપણા મગજમાં, આપણા મનમાં, આપણા અંદર હૃદયમાં જરા સરખો આવવો ના જોઈએ. કેમ કે ચમત્કારોની જે સેવા પ્રભુ કરે છે તે સુવાર્તાની સત્યતા સાબિત કરવા માટે કરતા હોય છે. અને એટલા માટે સુવાર્તા પ્રગટ કરતી વખતે પ્રાર્થના જ્યારે તમે કરો છો અને પ્રભુ તે ચમત્કાર કરે છે તો તમારે સમજવાનું છે બંને પક્ષે કે ઈશ્વરની સુવાર્તા સાચી છે અને એ વાતને સમર્થન ઈશ્વરે આપ્યું છે. શું મારા ખ્યાલથી મારી વાતને મેં સ્પષ્ટતા કરી દીધું છે? તો આગળ વધીશું. લોકો આ ચમત્કારો જોઈને પોતાના પાપનો પસ્તાવો કરે તેને માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે. મત્તી 11મો અધ્યાય 20 થી લઈને 24મી કલમમાં પ્રભુ ઈસુ કેટલાક નગરો વિશે બોલે છે અને તે એવી રીતે બોલે છે કે જો આ પરાક્રમી કામો બીજા શહેરમાં થયા હોત તો તેઓએ ક્યારનો પસ્તાવો કર્યો હોત. જેમ કે હું વાંચું છું મત્તી 11મો અધ્યાય 20મી કલમથી. ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓએ પસ્તાવો નહીં કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યો કે, અને 21મી કલમ, ઓ ખોરાઝીન તને હાય હાય, ઓ બેથસૈદા તને હાય હાય, કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત. તો પ્રભુ અહીંયા શું કહેવા માંગે છે? પ્રભુ એવું કહેવા માંગે છે, જો જે ચમત્કારો, જે પરાક્રમી કામો, જે ચિહ્નો મેં તમારી આગળ પ્રગટ કર્યા, તમારા માટે પ્રગટ કર્યા, અને તેમ છતાં તમે પસ્તાવો કરતા નથી. પણ એ કામો જૂના જમાનામાં તૂર અને સિદોનમાં અથવા બાજુના પ્રદેશમાં મેં કર્યા હોત તો ત્યાંના લોકોએ ક્યારનો પસ્તાવો કર્યો હોત અને ઈશ્વર તરફ ફર્યા હોત. કહેવાનો ભાવાર્થ એ છે મારા પ્રિય, ચમત્કારો ઈશ્વર એટલા માટે પ્રગટ કરે છે કે જેથી આપણા પાપમય જીવનને છોડી દઈએ, કે જેથી આપણા પાપનો આપણે પસ્તાવો કરીએ, કે જેથી આપણે પાપમય જિંદગીને ઠોકર મારીને ઈશ્વરના માર્ગોમાં આવીએ. યોહાન 5મો અધ્યાય અને 14મી કલમમાં એના સંદર્ભમાં બીજી એક વાત પ્રભુ ઈસુ સાજો થયેલા માણસને કહે છે, જો તને સાજો કરવામાં આવ્યો છે હવેથી પાપ ના કરીશ, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. ત્યાં પણ પ્રભુ હિન્ટ આપે છે કે ઈશ્વર ચમત્કાર એટલા માટે કરે છે કે જેથી આપણે પાપનો ત્યાગ કરી દઈએ. એટલું જ નહીં, ગીત શાસ્ત્ર 78મો અધ્યાય અને 11મી કલમમાં જો તમે વાંચન કરશો, ચલો આપણે વાંચન કરી લઈએ. ગીત શાસ્ત્ર 78મો અધ્યાય અને તેની 11મી કલમ સાંભળજો. તેના કૃત્યો તથા ચમત્કારો તેણે તેઓને દેખાડ્યા હતા તે તેઓ ભૂલી ગયા. ભૂલી ગયા મતલબ કે હવે પ્રભુ સાથે કોઈ લેવા દેવા જ નથી, ફરીથી પાપમય જિંદગીમાં ચાલ્યા ગયા. હવે બીજું એક કલમ ત્યાં તમને જોવા મળશે 32મી કલમમાં, આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા. ફરીથી બોલું છું, આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા અને તેમના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં. સાંભળ્યું? પસ્તાવો નહીં કર્યો. પ્રભુએ અદ્ભુત ચમત્કારો, ચિહ્નો ચમત્કારો કર્યા, પણ લોકોએ પસ્તાવો કર્યો નહીં. સો બહુ ડેન્જરસ ઝોનમાં તમે જતા રહો છો જો તમે ચમત્કારો જોઈને પણ પાપમાં રચ્યા પચ્યા રહો છો. તો ઈશ્વર ચમત્કારો કેમ આપણા જીવનોમાં થવા દે છે તેનું આગળનું કારણ છે કે ઈશ્વર જૂનો કરારમાં જે ભવિષ્યવાણીઓ હતી તેને પૂર્ણ કરવાની ઈચ્છા રાખે છે. મત્તી 11મો અધ્યાય 2 થી લઈને 6મી કલમ સુધી જો તમે વાંચન કરશો તો ત્યાં યોહાન બાપ્તિસ્તના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને તેઓ એક સવાલ લઈને આવ્યા હતા કે આવનાર તે તું જ છે કે અમે કોઈ બીજાની રાહ જોઈએ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૂનો કરારમાં જે ભવિષ્યવાણીઓ હતી મસીહાના સંદર્ભમાં
તેવા અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો કરીને યોહાનના શિષ્યોને કહે છે કે જાઓ અને યોહાનને કહેજો કે આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, બહેરા સાંભળતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા સંભળાવવામાં આવે છે, અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાશે તેને ધન્ય છે. આ જે બાબત છે તે જૂનો કરારમાં મસીહાના વિષયમાં જે ચમત્કારોના અંગે ભવિષ્યવાણી હતી તેને પરિપૂર્ણ કરવામાં આવ્યું છે મસીહા દ્વારા. તેનો ઈશારો પ્રભુ ઈસુ યોહાન બાપ્તિસ્તને મોકલાવે છે. મારા કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વર ચમત્કાર એટલા માટે કરે છે કે જેથી મસીહાના વિષયમાં જે ભવિષ્યવાણીઓ છે તેને પૂર્ણ કરવામાં આવે. આગળના વિષય આપણે જોઈશું. ઈશ્વરના રાજ્યનો ફેલાવો કરવા માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે. જો તમે માંથી 12મો અધ્યાય અને 28મી કલમ વાંચો તો આ પ્રમાણે લખ્યું છે કે પણ જો દેવના આત્માથી હું ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. અહીંયા પ્રભુ ઈસુ પોતે બોલી રહ્યા છે કે ઈશ્વરના રાજ્યનો ફેલાવો કરવા માટે હું દુષ્ટ આત્માઓને હાંકી કાઢું છું, એટલે કે મોટા ચમત્કારો, પરાક્રમી કામ કરું છું. એનો મતલબ શું થયું? ઈશ્વર કેમ ચમત્કારો કરે છે? કે જેથી આ ધરતી પર ઈશ્વરના રાજ્યનો ફેલાવો થઈ શકે. આપણે એક પ્રાર્થના કરીએ છીએ, આકાશમાં ના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. ત્યાં આપણે એક શબ્દ બોલીએ છીએ, તમારું રાજ્ય આવ. પ્રભુ ઈશુની ઈચ્છા છે કે ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર આવે, પણ એ રાજ્યનો ફેલાવો કરવા માટે ઈશ્વર અનેક માધ્યમોનો ઉપયોગ કરે છે, અને તેમાં ખાસ માધ્યમ છે ચમત્કારની સેવાએ. ચિહ્નો અને ચમત્કારો, પરાક્રમી કામોના માધ્યમ થકી ઈશ્વર પોતાના રાજ્યનો ફેલાવો કરતા જાય છે. અને ઇતિહાસ ગવાહ છે કે ઈશ્વરે પોતાના રાજ્યનો ફેલાવો કરવા માટે અનેક ચમત્કારો લોકોના જીવનમાં કર્યા છે. અનેક રોગીઓને સાજાપણું આપ્યું છે. અનેકો એવા કામ પ્રભુએ કર્યા છે જે અસંભવ હતા, પરંતુ પ્રભુએ સંભવ કર્યા છે. એમ કરીને ઈશ્વર પોતે પોતાના રાજ્યનો ફેલાવો ધરતી પર કરવા માટે ચમત્કારો કરતા હોય છે. અને એટલા માટે ગીતશાસ્ત્ર 77:14 આપણે શરૂઆતમાં વાંચ્યું કે હે ઈશ્વર, તું ચમત્કાર કરનાર ઈશ્વર છે. આગળના વિષયમાં આપણે જોઈએ તો ઈશ્વર પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે ચિહ્નો અને ચમત્કાર કરતા હોય છે. અને એ પણ બહુ અગત્યનું છે કે ઈશ્વર પોતાની દયા, પોતાની કરુણા, પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે ચમત્કાર કરે છે. યાદ રાખજો, ઈશ્વર જાદુગર નથી. ઈશ્વર બસ તમને ખેલ બતાવવા માટે ચમત્કાર કરતા નથી. અમુક વિરોધી લોકો આવીને કહે છે કે ચલો તમારા ઈશ્વર સાચા છે તો અહીંયા ચમત્કાર કરી બતાવો. અમુક વાર કસોટી કરવા માટે, અથવા તો બસ પોતાની વાતને શોભાવવા માટે, કે પછી બસ સામેના વ્યક્તિને ધર્મ સંકટમાં પડવા માટે ચલો તમારો ખેલ બતાવો. પણ ઈશ્વર એવું કરતા નથી. ઈશ્વર પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે ચમત્કાર કરતા હોય છે. અને તે વાત મત્થી 9મો અધ્યાયમાં સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. મત્થી 9મો અધ્યાય 35મી કલમથી હું વાંચું છું. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને હર એક પ્રકારનો રોગ તથા હર એક પ્રકારની બીમારી ટાળતો સગળા નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો. અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. અહીં તમે જોઈ શકો છો કે લોકોને જોઈને તેઓ પર દયા આવી. ઈસુ કેમ ચમત્કાર કરતા હતા? ઈસુ કેમ સાજાપણું આપતા હતા? ઈસુ કેમ લોકોને મદદ કરતા હતા? કેમ કે તે પોતાનો પ્રેમ પ્રગટ કરવા માંગતા હતા. અને પોતાનો પ્રેમ તેમણે કેવી રીતે પ્રગટ કર્યો? ચિહ્નો અને ચમત્કારો વડે. લોકોને સાજાપણું આપીને પ્રભુએ તેઓને મદદ કરી, પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. આગળનું કારણ હું તમારી આગળ મૂકવાની ઈચ્છા રાખું છું, અને તે છે શેતાનના કામોનો નાશ કરવા માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે. શેતાનના કામોનો નાશ કરવા માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે.
આગલું કારણ આપણે શોધવા માટે કોશિશ કરીએ તો શેતાનના કામોનો નાશ કરવા માટે ઈશ્વર ચિહ્નો અને ચમત્કારોની સેવકાઈ કરતા હોય છે. ખાસ કરીને પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય અને 38મી કલમમાં પ્રભુ ઈસુ વિશે જે લખવામાં આવ્યું છે તે હું વાંચવાની ઈચ્છા રાખું છું. પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય અને તેની 38મી કલમમાં આ પ્રમાણે પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે. એટલે નાસરેતના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો, તે ભલું કરતો તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતો ફર્યો, કેમ કે દેવ તેની સાથે હતો. અહીંયા જો તમે જોશો તો જે શબ્દ આવ્યો છે, શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતો ફર્યો. એટલે ઈસુ કેમ ચમત્કાર કરતા હતા અથવા ઈશ્વર કેમ ચમત્કાર કરે છે તેનું એક ખાસ કારણ છે શેતાનના કામો ને નાશ કરવા માટે. કેમ શેતાનના કામો? શેતાનના કામો શું છે? યોહાન 10મો અધ્યાય 10મી કલમમાં કહ્યું છે કે ચોર ચોરી કરવા, નાશ કરવા અને મારી નાખવા માટે આવે છે. તે શેતાનના સંદર્ભમાં કહ્યું છે. અને મનુષ્ય જીવનમાં શેતાનના જે કામો છે તેઓનો નાશ કરવા માટે ઈશ્વર હંમેશા ઈચ્છા રાખે છે. એ જ રીતે પેલો યોહાન 3 અધ્યાયની 8મી કલમમાં પણ લખવામાં આવ્યું છે કે શેતાનના કામોનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયો. સો મારો આ જે મુદ્દો છે આ ઉમેરવાનું કારણ એ છે કે જ્યારે ચિહ્નો અને ચમત્કારો અથવા પરાક્રમિક કામો પ્રગટ થાય છે ત્યારે અનેક લોકો ખ્રિસ્ત તરફ, પ્રભુ તરફ ફરે છે અને એમ કરીને દુષ્ટતાના બંધનો તૂટે છે અને શેતાનના કામોનો નાશ થાય છે. અને એટલા માટે ઈશ્વર ચમત્કારો કરવાની ઈચ્છા રાખતા હોય છે. આગળનો વિષય છે કે વિરોધીઓના આરોપોને શાંત પાડવા માટે ઈશ્વર ચમત્કાર કરતા હોય છે. જો તમે નવો કરારમાં માથી, માર્ક, લુક અને યોહાન વાંચશો તો ત્યાં પ્રભુ ઈસુ પર અનેક જૂઠા આરોપ મૂકવામાં આવતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામોને, સેવા કાર્યોને રોકવા માટે ધર્મગુરુ અને રાજનેતાઓ હંમેશા કોશિશ કરતા હતા. તેઓની હંમેશા એક ચિંતા હતી કે આ ઈસુ નાઝારી જો આગળ વધી જશે તો આપણું શું થશે? અને એમ કરીને ઈસુ પર અનેક આરોપ મૂકવામાં આવતા હતા, અનેક દોષ મૂકવાની કોશિશ કરવામાં આવતા હતા અને તેમને સપડાવી પાડવા માટે કોશિશ કરતા હતા. પરંતુ જ્યારે જ્યારે એવી કોશિશ કરવામાં આવતી ત્યારે પ્રભુ ઈસુ એવા અદ્ભુત કામ પ્રગટ કરતા, ચિહ્નો અથવા ચમત્કાર પ્રગટ કરતા કે તેઓ જે શત્રુ છે અથવા તો જેઓ વિરોધી છે તેઓ શાંત પડી જતા, તેમના મોં સિવાય જતા. અને એ જ કામ પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાય અને 4 અધ્યાયમાં પણ તમને જોવા મળશે કે અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો પ્રેરિતોના માધ્યમ થકી થતા કે જેથી વિરોધીઓ ચૂપ થઈ જતા. એટલે મારો જે આગળનો મુદ્દો છે, આ જે મુદ્દો છે તે બહુ અગત્યનો છે આપણા જીવનમાં, આપણા પરિવારમાં અને આપણા સેવા કાર્યોમાં, કે વિરોધીઓના આરોપોને શાંત કરવા માટે ઈશ્વર ચિહ્નો અને ચમત્કારો કરતા હોય છે. માણસ ગમે તેટલો વિરોધ કરતો હોય, ગમે તેટલો ખ્રિસ્ત વિરોધી હોય, ઈશ્વર વિરોધી હોય, પણ તેના જીવનમાં દુઃખ અને તકલીફ આવે ત્યારે તે ઈશ્વર આગળ નમ્ર થઈ જાય છે અને ઈશ્વર તરફથી તેમના માટે દયા ભાવથી, પ્રેમથી, ભલાઈના કામ કરીને ઈશ્વર ચમત્કાર કરે તો તે માણસ નમ્ર બની જાય છે. અને એવા અનેક દાખલાઓ આજે પણ છે કે જેઓ ઈશ્વરના વિરોધી હતા પરંતુ પછી તેમના જીવનમાં પ્રભુએ ચમત્કાર કર્યો તો તેઓ એકદમ સાદગીભર્યું જીવન જીવે છે અને ઈશ્વરના પ્રેમી બની જાય છે. અને એના વિશે મેં એક વિડીયો પણ બનાવ્યો છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે, અને એ વિડીયો તમે જોઈ શકો છો. તેમાં પાઉલનું મેં ઉદાહરણ આપ્યું છે કે પાઉલ કેવો સખત વિરોધી હતો ખ્રિસ્તી લોકોનો અને ઈસુ નાઝારીનો સખત વિરોધી હતો, એ પંથનો સખત વિરોધી હતો. અને તેમ છતાં જ્યારે ઈશ્વર તેમના જીવનમાં ચમત્કાર કરે છે, તે આંધળો થઈ ગયો હતો અને પ્રભુ તેમની આંખોને ઉઘાડે છે અને એ ચમત્કારનો અનુભવ તેને નમ્ર બનાવે છે અને તેને શાંત પાડી દે છે અને તે વિરોધ કરવાને બદલે તે ઈશ્વરનો પ્રેમી બની જાય છે. એના વિશે મેં વિસ્તૃત વર્ણન અમારા એક વિડીયોમાં કર્યો છે અને જરૂરથી તમે તે સાંભળી શકો છો. સો મારો આગલો વિષય જે મેં તમારી આગળ પ્રગટ કર્યો કે વિરોધીઓના આરોપોને શાંત પાડવા માટે ઈશ્વર ચમત્કારો કરતા હોય છે. જો તમારા જીવનમાં સતાવણી, મુશ્કેલીઓ કે પછી નિંદા, અપમાન બધું ચાલે છે, વિરોધ ચાલે છે, તો શિષ્યોએ જેમ પ્રાર્થના કરી હતી તેમ તમારે પણ પ્રાર્થના કરવું જોઈએ
તે પ્રાર્થના છે પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય 29 થી લઈને 31મી કલમ સુધી. જો તમે બાઇબલ ખોલીને વાંચશો તો ત્યાં શિષ્યોએ એક પ્રાર્થના કરેલી કે પ્રભુ તું તેઓની ધમકીઓને ધ્યાનમાં લે અને તમારા સેવક પ્રભુ ઈશુના નામે અદ્ભુત ચિહ્નો અને ચમત્કાર કરે, લોકોને નિરોગી કરે. એવી પ્રાર્થના શિષ્યોએ કરી હતી અને પ્રભુએ તે પ્રાર્થના સાંભળીને ઉત્તર પણ આપ્યો અને શિષ્યોના થકી ઈશ્વરે અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો કર્યા અને વિરોધીઓ નામો સિવાય ગયા. એટલું જ નહીં, અનેક વિરોધીઓ, આરોપ મૂકનારાઓ પણ ઈશુના માર્ગોમાં ચાલવા લાગ્યા. આ હેતુ છે ચમત્કારોનો. હવે છેલ્લો જે હેતુ ઈશ્વર ચમત્કાર કરે કેમ કરે છે તેનો છે કે ઈશ્વર આપણને દિલાસો આપવા માંગે છે. આ મુદ્દો મેં યોહાન 11મો અધ્યાયમાંથી લીધો છે, જ્યાં લાજરસ બીમાર પડે છે અને પછી મૃત્યુ પામે છે અને તેની બંને બહેનો ઘણું રડે છે, તેમના સગાવાલાઓ ઘણું રડે છે. માર્થા અને મરિયમ અને લાજરસ ઈશુના નજીકના મિત્ર હતા, પરંતુ ઈશુ ત્યાં હાજર નહોતા અને તેના કારણે તે બહાર મૃત્યુ પામે છે, લાજરસ મૃત્યુ પામે છે. પણ તેઓના દુઃખના સમયમાં ઈશુ આવે છે અને જુએ છે લાજરસને તો કબરમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ ત્યાં જઈને પ્રભુ લાજરસને જીવતો કરે છે અને તે પરિવારને એક જોરદાર દિલાસો પ્રભુ આપે છે. તે સગા સ્નેહીઓને દિલાસો આપે છે. એટલે કે માંદાના રોગને દૂર કરીને, મૃત્યુ પામેલાને જીવતો કરીને ઈશુ દિલાસો આપે છે. એ બહુ મોટો ચમત્કાર હતો, જેમ મેં શરૂઆતમાં કહ્યું, રિઝરેક્શન, પુનરુત્થાનનો ચમત્કાર હતો તે. એટલે કે આપણને દિલાસો આપવા માટે, આપણી કાળજી લેવા માટે, આપણા સંબંધોને સ્થાપિત કરવા માટે અને આપણા પરિવાર વિખેરાઈ ન જાય તેના માટે વ્યક્તિગત અને સામૂહિક ચમત્કારો ઈશ્વર કરતા હોય છે. શું તમારા જીવનમાં શોકિત છો, તમે દુઃખી છો, લાચાર છો, તો પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરો અને તે તમને અનંતકાલિક દિલાસો આપશે. અને તમને જે દિલાસાની જરૂરત પડે છે તે દિલાસો પ્રભુ તમને આપશે. મારા પોતાનો અનુભવ છે, અનેક લોકોનો અનુભવ છે કે ઈશ્વરના ચમત્કારો પ્રાપ્ત કરીને લોકો દિલાસો પામ્યા છે. તેઓ દુઃખી હતા, લાચાર હતા, શું કરવું સમજમાં આવતું ન હતું, અને એવા સમયમાં ઈશુ તેમની પાસે આવીને આજે પણ ચમત્કાર કરે છે. મારા પ્રિયો, આ હતો આપણો બાઇબલનો અભ્યાસ ચમત્કારોના વિષયમાં. આ જે મેં મેસેજ આપ્યો છે અથવા તો આ જે ટીચિંગ આપ્યું છે એકદમ સંપૂર્ણ છે કે આના સિવાય બીજું ના હોઈ શકે એવું નથી. તમે હજુ પણ બાઇબલનો અભ્યાસ કરો, બીજા લેખકો અથવા તો ઉપદેશકોની વાત પણ સાંભળો અને પૂરેપૂરો અભ્યાસ કરવા માટે કોશિશ કરો, સમજવા કોશિશ કરો, સમજૂતી પ્રાપ્ત કરવા કોશિશ કરો. કેમ એવું? કેમ કે ઘણા લોકોના વિષયમાં પ્રભુ કહે છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. એટલે કે ખોટા માર્ગોમાં ચાલ્યા જાય છે અથવા ખોટું બોલે છે અથવા તો જે રીતે ચમત્કારો વિશે સમજણ હોવી જોઈએ તેવી સમજણ રાખતા નથી. અને આ દિવસોમાં હું ઘણું બધું જોઈ રહ્યો છું સોશિયલ મીડિયામાં અથવા સેવા કાર્યોમાં અથવા બીજી જગ્યાઓમાં પણ કે ચમત્કારનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને એ બધું ધ્યાનમાં રાખીને આ નાનો અભ્યાસ મેં તમારી આગળ પ્રગટ કર્યો છે. હું આશા રાખું છું કે આ અભ્યાસ થકી તમે આશીર્વાદિત થયા છો અથવા યોગ્ય સમજણ પ્રાપ્ત કરી છે. જો તમે આમાં સહમત છે તો તમે કોમેન્ટમાં લખી શકો છો. જો કંઈ એડ કરવું છે તો તમે કોમેન્ટમાં જઈને એડ પણ કરી શકો છો. વધારાના મુદ્દા પણ તમે મૂકી શકો છો. અને બસ આપણે સાથે મળીને આ ચમત્કારોના વિષયને સારી રીતે સમજીએ અને બીજાને સમજાવીએ. આપણા જીવનમાં પ્રભુના ચમત્કારોને પ્રાપ્ત કરીએ અને આપણે બીજાઓના જીવનમાં પ્રભુ ચિહ્નો અને ચમત્કાર કરે અને પ્રભુનો પ્રેમ પ્રગટ કરે તેના માટે આપણે પ્રાર્થના કરીએ. સો થેન્ક યુ સો મચ. મે ગોડ બ્લેસ યુ.